હાય મિત્રો, કેમ છો તમે બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને મિત્રો, હું ભાદરવા ગામમાં આવ્યો છું, મારા બેનના ઘરે આવ્યો છું. અને ચેહરમાં જોગણીમાંનો પ્રસંગ થાય છે. હરણ 17/12 તમને ખબર છે, 12મા મહિનાની 17 તારીખે એમનો પ્રસંગ થાય છે. હું આજે આવ્યો છું અહીંયા. અને કેવા ભજનો ગાશે કલાકારોને, એવી રીતે હું તમને દેખાડીશ. અને વિડીયો આના મિત્રો આના 3 અને 4 ભાગ આવશે. અને જોજો. અને મિત્રો, મારી તબિયત ઠીક નથી રહી, મારી તબિયત બગડેલી છે, તો એટલે હું તમને વિડીયો બનાવીને બતાવીશ. તમે કોમેન્ટમાં જય જોગણીમાં લખવાનું ભૂલતા નહીં. ચલો મિત્રો, હવે તમે કરી ભજનમાં જઈશ ત્યારે મળીશ. महाराज कृष्ण परमात्मा અને આનંદેશ્વર મહાદેવને આનંદ જ્યારે થાય ત્યારે કૃષ્ણ પરમાત્માને આપણે જોડાણ થતા હોય. અને બહુ સારી આપણા જાહેરાત કરી ભાઈ દિનેશભાઈ કે મારા બાપ આજના લોકડાયરા દરમિયાન સંતવાણી દરમિયાન જે કોઈ પણ ઘોર રૂપે પૂર્ણ થશે બધી ગાયોની સેવામાં જોડાવાની છે. મારા બાપ પ્રેમથી વધશો, કોઈ આ દીવાર કીધું નથી, પણ આ તો ગાયોની વાત છે મારા બાપ. અને અખિલ બ્રહ્માંડના માલિકે જેની સેવા કરી હોય એ તજની અગાડી
જ નથી, તમે ખાલી ભજનનો આનંદ લો. ગુરુજી આવે છે. ગુરુજીના સ્વાગત માટે ખાલી દેખો તમે મિત્રો, ખાલી કેટલું પબ્લિક છે. મિત્રો ગુરુજી આવે છે. આપણા ગુરુજી બિરાજમાન સતનો દરબાર હોય, માથેહર જોગીના બેઠા હોય, આનંદેશ્વર મહાદેવની આપણી ઉપર અમી દ્રષ્ટિ હોય એવા રમેશજી મહારાજ અને સાથે વિજય મહારાજ સ્વાગત છે. અને એની સાથે ગંગાચાર્ય પીઠાધીશ્વર મહામંડલેશ્વર, જેને બધા કલાકારો સાથે આત્મે રાખો એવા અમારા મહંત શ્રી મહેન્દ્રનાથ ગિરી મહારાજ પણ ઉપસ્થિત છે. ત્યારે જેટલા ઉભા છો મારા બાપ બધા બેસી જાઓ, નિરાતે આરામથી બેસી જાઓ, બધાને દર્શન થાય. કાર્યક્રમમાં કઈ વિક્ષેપ ન પડે મારા બાપ, બધા પોતાના સ્થાને બેસી જાઓ. જેટલા ઉભા છો બધાને વિનંતી.
અને ગુરુજી બિરાજમાન હોય ત્યારે માં ચહેરાના આશીર્વાદ દેવા, આવા સંતોના આશીર્વાદ દેવા, ક્યાંયથી ભક્તો પગપાળા હાલીને માની આરાધના કરવા, માના આશીર્વાદ દેવા પધારે છે. ઓ વાદળ વગાવે દિવસે મનમાં દોડી આવે છે ત્યાં મારો થારી સરવાળો તારો. હે બાકી તો કોઈ નહીં માથી